હેલો ફ્રેન્ડ્સ, ચલો આપણે પાંગળી ચેપ્ટરની શરૂઆત કરી છે. એની થિયરીનો વિડીયો બનાવ્યો હતો, બહુ ક્લિયર નહોતો આવ્યો, પણ આપણને ઉપર છેલ્લું ખબર પડી ગઈ છે કે એક્ઝેક્ટ થિયરીમાં શું કહેવા માંગ્યો છે. આજથી એના જે દાખલાઓ છે, એની જે પદ્ધતિઓ છે, એની આપણે શરૂઆત કરીએ છીએ. પહેલી પદ્ધતિ છે સરેરાશ નફાની પદ્ધતિ. મિત્રો, જેવું નામ છે એવો જ એનો દાખલો પૂછાય છે. સરેરાશ નફો એટલે કે અહીં કરવામાં શું આવે છે, આપણને પેઢીનો અમુક વર્ષનો નફો આપી દીધેલો હોય છે. 5 કે 6 વર્ષ કે 10 વર્ષનો નફો આપણને આપી દીધેલો હોય છે. આ નફાની આપણે સરેરાશ કાઢવાની હોય છે, એટલે કે કુલ નફો લઈશું અને એના જેટલા વર્ષ આપે છે એનાથી આપણે ભાગીશું. હવે આપણને જે મળે છે એને આપણે સરેરાશ નફો કહીએ છીએ. આ સરેરાશ નફોને ખરીદીના વર્ષ સાથે આપણે ગુણીશું એટલે આપણને પાંગળી પ્રાપ્ત થશે. એનું સરસ મજાનું સૂત્ર છે કે સરેરાશ નફો બરાબર, સૂત્ર યાદ રહેશે એટલે આપણે દરેક કામ આપણું સહેલું થઈ જશે. સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા. કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા. અને એની પાંગળી શોધવા માટેનું સૂત્ર છે પાંગળી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. સરેરાશ નફો શોધવા માટે શું કરીશું? પાંગળી શોધવા માટે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો આ બંને સૂત્રોના ઉપયોગ કરીને આપણે દાખલાની ગણતરી કરવાની છે. આ બંને સૂત્રો આ પદ્ધતિ માટે ખૂબ જ જરૂરી છે અને યાદ રાખવા પડશે. ચલો, સૂત્રની સમજ પડી ગઈ હોય તો આપણે પહેલા ઉદાહરણ તરફ જઈએ. પહેલું ઉદાહરણ શું છે? નીચેની માહિતી નિલેશ અને નિકુંજની ભાગીદારી પેઢીની પાંગળીની કિંમત પેઢીના છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે. છેલ્લા 5 વર્ષના નફાની માહિતી નીચે મુજબ છે. અહીંયા વર્ષ અને એનો નફો આપેલો છે, તો એક બાજુ આપણે વર્ષ લખી દઈએ અને એક બાજુ નફો. વર્ષ છે 2011-12, એમાં નફો કમાયા છે 2 લાખ. 2012-13 એમાં નફો કમાયા છે 2,10,000. ત્યારબાદ વર્ષ 13-14 એમાં નફો કમાયા છે 1,90,000 રૂપિયા. ત્યારબાદ 14-15 એમાં નફો છે 2,15,000 રૂપિયા. ત્યારબાદ 15-16 એમાં નફો છે 2,20,000 રૂપિયા. તો આ આપણને નફો આપી દીધેલો છે, બરોબર છે. હવે આ પ્રશ્નની અંદર આટલી માહિતી આપણને આપેલી હોય, સાથે આપણને ખરીદીના વર્ષો આપ્યા હોય, તો ખરીદીના વર્ષો છે 3 છે. આ પણ આપણને પ્રશ્નમાં આપી દીધેલું છે. તો આપણે શું કરીશું? આ જે નફો આપ્યો છે એનો પહેલા આપણે સરેરાશ નફો શોધીશું. કે સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. તો વર્ષો આપણને કેટલા આપ્યા છે? 1, 2, 3, 4 ને 5. એ છેદમાં આવી જશે 5. કુલ નફો આપણે શોધી લઈએ. 2 લાખ વત્તા 2,10,000 વત્તા 1,90,000 વત્તા 2,15,000 વત્તા 2,20,000, તો થાય છે 10,35,000 રૂપિયા. આ આપણો કુલ નફો આવ્યો. એને આપણે હવે 5 વડે ભાગી લઈએ. 5 વડે ભાગીએ તો જવાબ આવે છે 2,07,000 રૂપિયા. હવે આ આપણને મળ્યો એ સરેરાશ નફો છે, બરોબર. આપણે પાંગળી શોધવા શું કરવાનું છે? જો અહીંયા તમે દાખલાને છોડી દીધો તો માર્ક્સ કપાશે. એનું ફાઇનલ આન્સર ક્યારે આવશે? જ્યારે તમે પાંગળી શોધશો. તો પાંગળી માટેનું સૂત્ર શું છે? સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. તો ખરીદીના વર્ષ આપણને 3 આપેલા છે. 2,07,000
ગુણ્યા 3 ગુણ્યા 3 તો જવાબ આવે છે 6,21,000 રૂપિયા. 6,21,000 રૂપિયા. એટલે કે સરેરાશ નફાની પદ્ધતિથી આપણે પાંગળી શોધવા જઈએ તો આ 5 વર્ષ દરમિયાન જે નફો કમાયા છે એના આધારે આપણી પાંગળી શું થશે? 6,21,000 રૂપિયા. આ આપણો જવાબ બનશે. આ રીતે આપણે સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરીને પાંગળી શોધી શકીએ છીએ. આઈ હોપ કે વિડીયોમાં સમજ પડી હશે. પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.